કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 23 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈ બહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 23 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ છે સોમેન્દુ બાગચી, બી છે વિશેષ નેગી અને સી છે અજય એ કુમાર. સાચો જવાબ છે સોમેન્દુ બાગચી. નિમણૂક ઓગસ્ટ 2026. સ્થળ બર્ન સ્વિટ્ઝરલેન્ડ. સંબંધિત મંત્રાલય વિદેશ મંત્રાલય MEA ભારત સરકાર. હેતુ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવું. સોમેન્દુ બાગચી દ્વારા IFS અધિકારી સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના રાજદૂત વિદેશ મંત્રાલયને વિવિધ મહત્વપૂર્ણ દૂતાવાસોમાં સેવાઓ આપી. હવે સ્વિટ્ઝરલેન્ડ વિશે થોડી માહિતી લઈએ તો ની રાજધાની બર્ન છે. ચલણ છે સ્વિસ ફ્રાંક. સત્તાવાર ભાષાઓ જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન અને રોમાન્સ. UN સભ્યપદ 2002થી છે. રાજ્ય પદ્ધતિ ફેડરલ રિપબ્લિક છે. 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ. સોમેન્દુ બાગાચી IFS અધિકારી છે. તેમની નિમણૂક ઓગસ્ટ 2026માં જાહેર થઈ. ભારતનું દૂતાવાસ બર્ન શહેરમાં આવેલું છે. સ્વિટ્ઝરલેન્ડ યુરોપનું તટસ્થ એટલે કે ન્યુટ્રલ દેશ છે. 5મું છે દેશ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય 2002માં બન્યું છે. સ્વિસ ફ્રાન્સ વિશ્વની મજબૂત ચરણોમાંની એક છે. ભારત EFTA વેપાર કરારમાં સ્વિટ્ઝરલેન્ડ મહત્વપૂર્ણ ભાગીદાર છે. MEA રાજદૂતોની નિમણૂક કરે છે. બર્ન સ્વિટ્ઝરલેન્ડની રાજધાની છે. ઝ્યુરિખ નહીં. UPSC, GPSC, SSCમાં રાજદૂત નિમણૂક પરથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન પોઈન્ટ. ભારતના રાજદૂતની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ વિદેશ મંત્રાલયની ભલામણથી. સ્વિટ્ઝરલેન્ડની રાજધાની શું છે? તો કે બર્ન. સ્વિટ્ઝરલેન્ડનું ચલણ શું છે? સ્વિસ ફ્રાંક. બીજો પ્રશ્ન છે શબનમ સિન્હા કઈ બેંકના નવા ચેરમેન બન્યા છે? ચેરપર્સન બન્યા છે. ઓપ્શન એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી છે એરટેલ પેમેન્ટ બેંક અને સી છે પંજાબ નેશનલ બેંક. સાચો જવાબ છે એરટેલ પેમેન્ટ બેંક. નિમણૂક ઓગસ્ટ 2026. બેંકનું નામ એરટેલ પેમેન્ટ બેંક. હોદ્દો ચેરપર્સન. સંબંધિત સંસ્થા ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયમિત. મુખ્ય કાર્ય બેંકના વ્યૂહરચનાત્મક માર્ગદર્શન અને શાસનને મજબૂત બનાવવું. શબનમ સિન્હા વિશે થોડી માહિતી. અનુભવ બેન્કર અને ફાઇનાન્સ નિષ્ણાંત. 30 વર્ષથી વધુ બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રને અનુભવ. કોર્પોરેટ ગવર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ડિજિટલ બેન્કિંગમાં નિષ્ણાંત. વિવિધ ખાનગી અને પબ્લિક સેક્ટર બેંકોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. ઓગસ્ટ 2026માં એરટેલ પેમેન્ટ્સ બેંકની ચેરપર્સન તરીકે નિમણૂક. એરટેલ પેમેન્ટ્સ બેંકનો થોડો પરિચય આપી દઉં. સ્થાપના વર્ષ 2016માં થઈ. સ્થાપક ભારતીય એરટેલ અને કોટક મહિન્દ્રા બેંક. મુખ્યાલય નવી દિલ્હી, ભારત. CEO અને MD અનિપ કુમાર. ટેગલાઇન છે આપકી જિંદગી આપકી ફોન મેં. લાયસન્સ છે ભારતીય રિઝર્વ બેંક. RBI બેંકનો પ્રકાર સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉદ્દેશ્ય ડિજિટલ અને ફાઇનાન્સ ઇન્ડુઝને પ્રોત્સાહન આપવું. 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ. શબનમ સિન્હા ઓગસ્ટ 2026માં એરટેલ પેમેન્ટ્સ બેંકની ચેરપર્સન બન્યા. એરટેલ પેમેન્ટ્સ બેંકની સ્થાપના 2016માં થઈ. તે ભારતીય એરટેલ અને કોટક મહિન્દ્રાનું સહયોગ છે. આ બેંક RBI દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે લાયસન્સ મળ્યું છે. ડિજિટલ પેમેન્ટ્સ, સેવિંગ એકાઉન્ટ્સ અને લોન અને ઇન્સ્યોરન્સ સેવાઓ આપે છે. મુખ્યાલય નવી દિલ્હી, ભારતમાં છે. વર્તમાન MD અને CEO અનિપ કુમાર છે. શબનમ સિન્હા પાસે 30+ વર્ષનો અનુભવ છે.
બેન્કિંગ ગવર્નન્સ બોર્ડનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે. યુપીએસસી, જીપીએસસી, એસએસસીમાં બેન્કિંગ ક્ષેત્રના પ્રમુખોની નિમણૂક પરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. રિવિઝન પોઈન્ટ છે એરટેલ પેમેન્ટ્સ બેંક સ્થાપના વર્ષ કયું? તો 2016. એરટેલ પેમેન્ટ્સ બેંક સહયોગ કોની સાથે છે? કોટક મહિન્દ્રા બેંક સાથે. ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બેંક લાયસન્સ કોણ આપે છે? તો કે આરબીઆઈ. ત્રીજો પ્રશ્ન છે જુલાઈ 2026 માટે આઈસીસી પુરુષ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો? ઓપ્શન એ છે સાઈ હોપ, બી છે હેલી મેથ્યુ અને સી છે જસ્ટિન ગ્રીવ્સ. સાચો જવાબ છે ઓપ્શન સી, જસ્ટિન ગ્રીવ્સ. એવોર્ડ આઈસીઆઈસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ મહિનો જુલાઈ 2026. જાહેરાત તારીખ 15 ઓગસ્ટ 2026. આઈસીસી દ્વારા એવોર્ડ આપતું સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી. ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને માન્યતા આપવી. જસ્ટિન ગ્રીવ્સ વિશે થોડી માહિતી. જન્મ 22 સપ્ટેમ્બર 1996, ઉંમર 29 વર્ષ 2026 મુજબ. જન્મ સ્થળ નોટિંગહમ, ઇંગ્લેન્ડ. રાષ્ટ્રીયતા બ્રિટિશ એટલે ઇંગ્લેન્ડ. ભૂમિકા ઓલરાઉન્ડર. બેટિંગ હાથ જમણો, બોલિંગ હાથ જમણો મીડિયમ ફાસ્ટ. આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યુ 2018માં, આંતરરાષ્ટ્રીય ઓડીઆઈ ડેબ્યુ 2019માં, ટેસ્ટ ડેબ્યુ 2020. જુલાઈ 2026માં પ્રદર્શન મેચ 5, કુલ રન 278, સરેરાશ 69.50, વિકેટ 11, સરેરાશ 16.36. પ્લેયર ઓફ ધ મંથ મેચ 2. બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમના વિજયમાં મહત્વનો ફાળો. શિક્ષણ સ્થાનિક શાળા પછી ઉચ્ચ માધ્યમિક નોટિંગહમ શયાર ક્રિકેટ એકેડમીમાંથી પ્રોફેશનલ તાલીમ પ્રાપ્ત. કારકિર્દીની હાઇલાઇટ નોટિંગહમ શયાર કાઉન્ટી ટીમમાંથી પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત. ઇંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટ માટે યોગદાન આપ્યું. મજબૂત ફિલ્ડિંગ અને ઝડપી બોલિંગ માટે જાણીતા. જુલાઈ 2026માં સતત શાનદાર પ્રદર્શન બદલ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો. સ્ટેટિક જીકે આઈસીસી. સ્થાપના આઈસીસીની 1909માં થઈ. મુખ્યાલય દુબઈ, યુએઈ. સીઈઓ જેફ અલાર્ડિક. સભ્ય દેશો 108. 2026 મુજબ. સંબંધિત રમત ક્રિકેટના તમામ ફોર્મેટ, ટેસ્ટ, ઓડીઆઈ અને T20. રિવિઝન પોઈન્ટ છે આઈસીસીની સ્થાપના ક્યારે થઈ? તો 1909માં. આઈસીસીનું મુખ્યાલય ક્યાં છે? દુબઈ, યુએઈ. જુલાઈ 2026માં પ્લેયર ઓફ ધ મંથ કોણ? તો જસ્ટિન ગ્રીવ્સ. જસ્ટિન ગ્રીવ્સ કઈ ભૂમિકા ધરાવે છે? તો કે ઓલરાઉન્ડરની. ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી કયા બાહ્ય ગ્રહની શોધ કરવામાં આવી છે? ઓપ્શન એ છે જીજે 523b, જીજે 121 1214b અને સી છે કેપ્લર 22b. સાચો જવાબ છે જીજે 523b. અમારા સૂર્યમંડળથી બહાર આવેલા એક બાહ્ય ગ્રહ શોધ જુલાઈ 2026માં શોધ કોણે કરી? આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓની ટીમે. શોધ પદ્ધતિ ટ્રાન્સિટ પદ્ધતિ મેથડ એટલે. જીજે 532 તારાના પરિક્રમણમાં કરતો બાહ્ય ગ્રહ. પ્રકાશન જુલાઈ 2026 એસ્ટ્રોનોમિકલ જર્નલમાં પ્રકાશિત. જીજે 523b વિશે મુખ્ય માહિતી. શોધ જુલાઈ 2026. ગ્રહનું નામ જીજે 523b. તારાનું નામ છે જીજે 523 લાલ બોનો તારો. તારાથી અંતર આશરે 17.6 પ્રકાશ વર્ષ. ગેલેક્સી મિલ્કી વે આકાશગંગા. ગ્રહનો પ્રકાર સુપર અર્થ. વ્યવસાય પૃથ્વીના વ્યાસના આશરે 1.9 ગણો. દ્રવ્યમાન પૃથ્વીના વ્યાસના આશરે 1.9 ગણો. દ્રવ્યમાન દ્રવ્યમાનના આશરે 3.8 ગણો. પરિક્રમા સમય આશરે 8.7 પૃથ્વી દિવસ. તાપમાન મધ્યમ. જીવન માટે અનુકૂળ હોઈ શકે. ખાસ નોંધ રહેવા માટે યોગ્ય ઝોન. શોધનું મહત્વ. જીવનની શક્યતાઓ શોધવા માટે મહત્વપૂર્ણ પગલું. નાના લાલ બોનો તારાઓની આસપાસ રહેવાલાયક ઝોનમાં રહેલા ગ્રહો પર સંશોધન વધશે. ભવિષ્યમાં વધુ વિગતવાર અભ્યાસથી પાણી અને વાયુમંડળ વિશે માહિતી મળી શકે છે.
સ્ટેટિક જીકે બાહ્ય ગ્રહ. પ્રથમ બાહ્ય ગ્રહની શોધ 51 પેગાઈ બી 1995માં. હવે સુધી શોધાયેલા બાહ્ય ગ્રહો 5500 પ્લસ 2026 સુધી. મુખ્ય અવલોકન કેન્દ્ર નાસા, ઇસરો, ટેસ અને JWST. શોધની મુખ્ય પદ્ધતિઓ ટોનસેટ, રેથલેટ્સ, વેલોસિટી ઇમેજિંગ અને માઇક્રો કોલિંગ્સ. રિવિઝન. એક્ઝામ પોઈન્ટ ઓફ રિવિઝન. પ્રથમ બાહ્ય ગ્રહ કયા વર્ષમાં શોધાયો? 1995. 51 પેગાસી બી. ટેસ શું છે? ટ્રાન્ઝિટિંગ એક્સપ્લોરર સર્વે સેટેલાઇટ. રહેવા યોગ્ય ઝોન શા માટે મહત્વપૂર્ણ છે? જવનની શક્યતા. GJ 532 કયા પ્રકારનો ગ્રહ છે? સુપર અર્થ. પાંચમો પ્રશ્ન છે ફિફા મહિલા વિશ્વકપ 2027નું યજમાન દેશ કયું છે? ઓપ્શન એ છે સ્પેન, બી છે ફ્રાન્સ અને સી છે બ્રાઝિલ. સાચો જવાબ છે બ્રાઝિલ. ઇવેન્ટ ફિફા મહિલા વિશ્વકપ 2027. સ્થાપના વર્ષ 1991. પ્રથમ આવૃત્તિ. આયોજન કરતા ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. આવૃત્તિ 10મી 2027. મહત્વ. વિશ્વની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલ ટીમો વચ્ચે સર્વોચ્ચ સ્પર્ધા. યજમાન દેશ બ્રાઝિલ. તારીખ 24 જૂનથી 25 જુલાઈ 2027 સુધી. મેચોની સંખ્યા 64. શહેરોની સંખ્યા 10. સ્ટેડિયમોની સંખ્યા 10. ઉદ્ઘાટન મેચ રિયો ડી જનેઇરો. ફાઇનાન્સ મેચ રિયો ડી જનેઇરો. બ્રાઝિલ વિશે થોડી માહિતી. રાજધાની બ્રાઝિલિયા. ભાષા પોર્ટુગીઝ. ચલણ બ્રાઝિલિયન રિયલ. રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા. વસ્તી 21.5 કરોડ પ્લસ. અંદાજિત. ફિફા મહિલા વિશ્વકપના મહત્વના મુદ્દા. 2027માં પ્રથમવાર દક્ષિણ અમેરિકામાં યોજાશે. કુલ 32 ટીમો ભાગ લેશે. 64 મેચ 10 શહેરોમાં થશે. ફાઇનલ રિયો ડી જનેઇરોમાં યોજાશે. બ્રાઝિલમાં મહિલા ફૂટબોલ લોકપ્રિય બની રહ્યો છે. 1991માં પ્રથમ ફિફા મહિલા વિશ્વકપ યોજાયો. યુએસએએ સૌથી વધુ 4 વાર ટાઇટલ જીત્યું. છેલ્લી આવૃત્તિ 2023માં યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. સ્પર્ધા રાઉન્ડ રોબિન પ્લસ નોકઆઉટ ફોર્મેટમાં હશે. મહિલા ખેલ પ્લસ સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ઘટના. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન પોઈન્ટ છે. ફિફા મહિલા વિશ્વકપ ક્યારે શરૂ થયો? સાચો જવાબ છે 1971. સૌથી વધુ ટાઇટલ કઈ ટીમે જીત્યા? યુએસએએ 4 વાર. 2023ની આવૃત્તિ યજમાન કોણ હતું? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. 2027નું યજમાન દેશ કયું છે? તો કે બ્રાઝિલ. છઠ્ઠો પ્રશ્ન છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 23 ઓગસ્ટ. સાચો જવાબ છે 23 ઓગસ્ટ. ઉજવણી તારીખ 23 ઓગસ્ટ 2026. દર વર્ષે 23 ઓગસ્ટના દિવસે ઉજવે. શા માટે? ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની યાદમાં. પ્રથમ ઉજવણી 23 ઓગસ્ટ 2024માં થઈ હતી. સંબંધિત સંસ્થા ઇસરો. ઉદ્દેશ્ય અંતરિક્ષ વૈજ્ઞાનિકતા, સંશોધન અને જનજાગૃતિ ફેલાવવી. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મુખ્ય માહિતી. ઉજવણી તારીખ 23 ઓગસ્ટે દર વર્ષે. પ્રથમ ઉજવણી 23 ઓગસ્ટ 2024માં થઈ હતી. શા માટે આ તારીખ? ભારતના ઐતિહાસિક ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ સફળતા યાદમાં. ચંદ્રયાન 3 લેન્ડિંગ તારીખ 23 ઓગસ્ટ 2023. સ્થળ દક્ષિણ ધ્રુવીય વિસ્તાર ચંદ્ર. સંબંધિત સંસ્થા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો. અંતરિક્ષ કાર્યક્રમો, સિદ્ધિઓ, જનજાગૃતિ અને વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવું. સ્થાપના 1969. ઇસરોની મુખ્યાલય બેંગ્લોર, કર્ણાટક, ભારત. અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ. પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપયાન SLV-3 1979માં. અત્યારનો મિશન
ગગનયાન માનવયુક્ત મિશન વિઝન અંતરિક્ષ દ્વારા રાષ્ટ્રીય વિકાસ અંતરિક્ષ દિવસ 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ દર વર્ષે 23 ઓગસ્ટે ઉજવાય છે. પ્રથમ વખત 23 ઓગસ્ટ 2024 ઉજવાયો હતો. 23 ઓગસ્ટ 2000 ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ થયું હતું. ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવીય વિસ્તાર સાઉથ પોલ પર ઉતર્યું. ઇસરો આ કાર્યક્રમનું નેતૃત્વ કરે છે. આ દિવસને હેતુ યુવાનો વૈજ્ઞાનિક વિચારો જગાવવાનો છે. ભારતનું અંતરિક્ષ કાર્યકસ અન્ય દેશો માટે પ્રેરણાદાયક છે. ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી. ભારતનું પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SLV-3 1979માં. ગગનયાન મિશનથી માનવનું અંતરિક્ષ યાત્રાની તૈયારી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન છે. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે ઉજવાય છે? 23 ઓગસ્ટ. ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ ક્યારે થયું? 23 ઓગસ્ટ 2023માં. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ પ્રથમ ઉજવણી ક્યારે થઈ? 23 ઓગસ્ટ 2024માં. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો કે ઇસરો. 7મો પ્રશ્ન છે સિંગ પેંગલ ઉદ્યમિતા ક્રેડિટ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ છે કર્ણાટક, બી છે તમિલનાડુ, સી છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે તમિલનાડુ. યોજનાનું નામ સિંગ પેંગ ઉદ્યમિતા ક્રેડિટ યોજના. શરૂઆત તારીખ 15 ઓગસ્ટ 2025. રાજ્ય તમિલનાડુ. યોજક હેતુ યુવાઓ ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી વધારવી. વિશેષ થર્ડ લોન રિયાયતી વ્યાજ દર અને ઝડપી પ્રક્રિયા. સિંગ પેંગલ ઉદ્યમિતા ક્રેડિટ યોજનાની મુખ્ય માહિતી. શરૂઆત 15 ઓગસ્ટ 2025માં થઈ. રાજ્ય તમિલનાડુ. જાહેરાત કરનાર મુખ્યમંત્રી M.K. સ્ટાલિન. યોજનાનો પ્રકાર રાજ્ય સરકાર. યોજના હેતુ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે સરળ લોન પ્રદાન કરી આત્મનિર્ભરતા બનાવવું. લક્ષ્ય નવા ઉદ્યોગ વ્યવસાયોને પ્રોત્સાહન આપવું. લોન રકમ 1 લાખથી લઈને 10 લાખ સુધી. વ્યાજ દર રિયાયતી સબસિડી આધારિત. લાભ સ્ટાર્ટઅપ, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ લાભ. લક્ષિતા લાભાર્થી 18 થી 45 વર્ષ યુવાનો. સ્થાપના વર્ષ 1956. તમિલનાડુ વિશે. રાજ્ય પુનઃગઠિત બાદ. રાજધાની ચેન્નઈ. મુખ્યમંત્રી M.K. સ્ટાલિન. રાજ્યપાલ R.N. રવિ. અધિકૃત ભાષા તમિલ. વિધિમંડળ 1 વિધાનસભા. ક્ષેત્રફળ 1,30,058 ચોરસ કિલોમીટર. યોજનાના 10 પરીક્ષાલક્ષી મુદ્દા. સિંગલ પેંગલ ઉદ્યમિતા ક્રેડિટ યોજના તમિલનાડુ દ્વારા શરૂ. 15 ઓગસ્ટ 2025ના રોજ જાહેર. મુખ્યમંત્રી M.K. સ્ટાલિન દ્વારા જાહેરાત. યુવાનો ઉદ્યોગ સાહસિકતા માટે રિયાયતી લોન. 5મો લોન 1 લાખથી 10 લાખ સુધી. ઉદ્યોગ સ્ટાર્ટઅપ અને MSMEનું પ્રોત્સાહન. લક્ષિત વય જૂથ 18 થી 45. વ્યાજ દર રિયાયતી સબસિડી આધારિત. રાજ્યની આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન હેતુ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાજ્ય યોજનાઓ પરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન છે. તમિલનાડુની રાજધાની કઈ છે? તો કે ચેન્નઈ. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? M.K. સ્ટાલિન. તમિલનાડુ કયા વર્ષમાં રાજ્ય બન્યું છે? 1956માં. સિંગ પેંગલ ઉદ્યમિતા ક્રેડિટ યોજનાનો લાભ કોને છે? યુવાનો 18 થી 45 વર્ષ. 8મો પ્રશ્ન છે બિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માંડલ સલાહકાર તરીકે કોની નિમણૂક થઈ છે? ઓપ્શન એ છે પ્રદીપ રાય, બી છે વિવાન શાહ, સી છે ડોક્ટર એલ્યુરી શ્રીધર. સાચો જવાબ છે ઓપ્શન સી એલ્યુરી શ્રીધર ડોક્ટર. સંસ્થા બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ. હોદ્દો માનદ સલાહકાર. નિમણૂક 21 ઓગસ્ટ 2026. ભારતીય રાષ્ટ્રીય ભારતીય. મુખ્ય કાર્ય બ્રિક્સ દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ઉદ્યોગ સહકાર વધારવો. મુખ્યાલય શાંઘાઈ ચીન.
સ્થાપના વર્ષ 2009. ડૉક્ટર એલ્યુરી શ્રીધર મુખ્ય માહિતી. ડૉક્ટર એલ્યુરી શ્રીધર નિમણૂક માનદ સલાહકાર બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. નિમણૂક તારીખ 21 ઓગસ્ટ 2026. રાષ્ટ્રીયતા ભારતીય ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ અને આર્થિક વિકાસ. અનુભવ 30+ વર્ષ. વિશેષતા વૈશ્વિક વેપાર નીતિ, MSME વિકાસ, ઇનોવેશન અને રોકાણ પ્રોત્સાહન. બ્રિક્સ સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. સ્થાપના વર્ષ 2009. હેડક્વાર્ટર શાંઘાઈ, ચીન. ઉદ્દેશ્ય આર્થિક સલાહકાર, વેપાર વધારવો, વિકાસશીલ દેશોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવું. ડૉક્ટર વેલ્યુરો શ્રીધર વિગતવાર માહિતી. 30થી વધુ વર્ષનો અનુભવ, વૈશ્વિક વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને અનુભવ. ભારત સરકાર વિવિધ ચેમ્બર્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કાર્યનો અનુભવ. MSME, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને નિકાસ પ્રોત્સાહન માટે નોંધપાત્ર યોગદાન. અનેક આંતરરાષ્ટ્રીય ફોરમ, સમિટ અને કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બ્રિક્સ દેશો વચ્ચે વેપાર અને ઉદ્યોગ સહકાર વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી BCCI. 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ. ડૉક્ટર એલ્યુરી શ્રીધર બ્રિક્સ ચેમ્બરના માનદ સલાહકાર તરીકે નિમણૂક થઈ છે. નિમણૂક તારીખ 21 ઓગસ્ટ 2026. બ્રિક્સ 5 મુખ્ય દેશોનું આર્થિક ગઠબંધન. બ્રિક્સની સ્થાપના 2009માં થઈ. મુખ્યાલય શાંઘાઈ, ચીનમાં છે. બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા. ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને આર્થિક સહકાર વધારો. ડૉક્ટર એલ્યુરી શ્રીધર 30+ વર્ષનો અનુભવ, MSME અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશેષ યોગદાન, વૈશ્વિક વેપાર નીતિ અને ઇનોવેશનમાં નિષ્ણાત. પરીક્ષાલક્ષી રિવિઝન પોઈન્ટ છે. બ્રિક્સની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2009માં. બ્રિક્સના કેટલા સભ્ય દેશો છે? તો કે 5. બ્રિક્સનું મુખ્યાલય ક્યાં છે? તો શાંઘાઈ, ચીન. બ્રિક્સ દેશો કયા કયા છે? બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા. બ્રિક્સ ચેમ્બરના માનદ સલાહકાર તરીકે કોની નિમણૂક થઈ? ડૉક્ટર એલ્યુરી શ્રીધરની. 9મો પ્રશ્ન છે, ભારતે કયા દેશ સાથે સમુદ્રી સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યો છે? ઓપ્શન A છે રશિયા, B છે જાપાન અને C છે ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે જાપાન. ભારત અને જાપાન સંબંધ સ્થાપના 2006. વ્યૂહાત્મક ભાગીદારી. મુખ્યાલય નવી દિલ્હી, ભારત અને ટોક્યો, જાપાન. સંબંધિત મંત્રાલય ભારત, વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય. પ્રમુખ ક્ષેત્ર સમુદ્રી સુરક્ષા, રક્ષા સલાહકાર, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઉદ્દેશ્ય ઇન્ડો પેસિફિક વિશ્વ શાંતિ અને સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. ભારત અને જાપાન સમુદ્રી સુરક્ષા યોગ. હસ્તાક્ષર વર્ષ 2022. સ્થળ ટોક્યો, જાપાન. હેતુ હિન્દુ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા, મેરીટાઈમ સલાહકાર અને માહિતી વહેંચણી મજબૂત બનાવી. મુખ્ય ક્ષેત્ર સમુદ્રી ડોમેન જાગૃતિ, તટ સુરક્ષા, નૌકાદળ સહકાર અને દુર્ઘટના પ્રતિસાદ. મહત્વ ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધોની વધુ મજબૂત બનાવો. ભારતની રાજધાની નવી દિલ્હી, જાપાનની રાજધાની ટોક્યો. ભારતનું ચલણ ઇન્ડિયન રૂપિયો, જાપાનનું ચલણ યેન. ભાષા હિન્દી, અંગ્રેજી. જાપાની. 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ. ભારત અને જાપાનની સમુદ્ર સુરક્ષા સહયોગ કરાર 2022માં થયો. સ્થળ ટોક્યો, જાપાન. મુખ્ય ઉદ્દેશો હિન્દ મહાસાગરમાં સુરક્ષા મજબૂત બનાવી, સમુદ્રી ડોમેન જાગૃતિમાં સહકાર, તટ સુરક્ષા અને નૌકાદળ વચ્ચે માહિતી, દુર્ઘટના સમયે ઝડપી પ્રતિસાદ, ઇન્ડો પેસિફિક ક્ષેત્ર સહયોગ. 2006થી વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત. ભારતના વિદેશ અને રક્ષા મંત્રાલય સંબંધિત. GPSC UPSCમાં ભારત જાપાનના સંબંધો પર વારંવાર પ્રશ્ન પૂછાય છે. પરીક્ષાલક્ષી રિવિઝન પોઈન્ટ છે. ભારત અને જાપાન સમુદ્રી સહયોગ કરાર ક્યારે થયો? તો કે 2022માં. કરાર ક્યાં હસ્તાક્ષર થયો હતો? જવાબ છે ટોક્યો. કરારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સમુદ્રી સુરક્ષા. ભારત અને જાપાનના સંબંધોનું મુખ્ય ક્ષેત્ર કયું છે? વ્યૂહાત્મક સહયોગ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મહિલાઓના ડિજિટલ સશક્તિકરણ માટે પરિશોધ AI પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં
આવી છે? ઓપ્શન એ છે બિહાર, બી છે કેરળ અને સી છે પંજાબ. સાચો જવાબ છે સી પંજાબ. યોજનાનું નામ પરિશોધ AI છે. શરૂઆત તારીખ જુલાઈ 2026. શરૂ કરનાર રાજ્ય પંજાબ. ઉદ્દેશ્ય મહિલાઓના ડિજિટલ કૌશલ્ય, AI જ્ઞાન અને રોજગાર ક્ષમતા વધારવી. ટાર્ગેટ ગ્રુપ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, ઉદ્યોગ સાહસિક મહિલાઓ, ગ્રામીણ અને શહેરી મહિલાઓ. સંબંધિત વિભાગ મહિલા અને બાળ વિભાગ પંજાબ. ભાગીદારી ટેક કંપનીઓ, સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો. પરિશોધ AI પહેલ વિશે મુખ્ય માહિતી. શરૂઆત જુલાઈ 2026. રાજ્ય પંજાબ. આરંભ કરનાર પંજાબ સરકાર. ઉદ્દેશ્ય મહિલાઓને AI, ડેટા સાયન્સ, ડિજિટલ સિસ્ટમ, સાયબર સિક્યુરિટી, રોબોટિક્સ જેવા નવા ટેકનોલોજી ક્ષેત્રમાં તાલીમ અને અવસર આપ. મુખ્ય ફોકસ ક્ષેત્ર શિક્ષણ, તાલીમ, રોજગાર, ઉદ્યોગ સાહસિક. મુખ્ય ઘટકો AI રિસ્કેલ ટ્રેનિંગ, લર્નિંગ પ્લેટફોર્મ, મેન્ટરશિપ, ઇન્સ્યુલેશન સપોર્ટ. લાભાર્થી રાજ્યની તમામ વર્ગની મહિલાઓ. અપેક્ષિત અસર ડિજિટલ ગેપ ઘટાડવો, મહિલાઓની આર્થિક સ્વતંત્રતા વધારવી, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત કરવું. પંજાબ વિશે થોડુંક છે. સ્થાપના વર્ષ 1 નવેમ્બર 1966. રાજધાની ચંડીગઢ. મુખ્યમંત્રી ભગવંત માને. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા. અંદાજિત કંઈક વંચાય છે. વિસ્તાર 50,362 ચોરસ કિલોમીટર. જિલ્લા 23. અધિકૃત ભાષા પંજાબ. મુખ્ય પાક ઘઉં, ચોખા, મકાઈ અને શેરડી. પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પ, ભાંગડા, કિલ્લા અને મુબારક. સ્ટેટિક જીકે પંજાબ. વિધાનસભા 117. લોકસભા બેઠકો 13. રાજ્યની રચના 1 નવેમ્બર 1966. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. સાક્ષરતા દર 2011 મુજબ 75.84. પ્રતિ વ્યક્તિ આવક. રાજ્ય GDP 2024-25 મુજબ 5.81 લાખ અંદાજિત. મુખ્ય નદી સતલજ, બ્યાસ અને રાવી. પ્રસિદ્ધ તહેવાર લોહડી, વૈશાખી અને ગુરુપુરબ. પરીક્ષા પહેલ 10 પરીક્ષાલક્ષી મુદ્દાઓ. પરિશોધ AI પહેલ જુલાઈ 2026માં શરૂ કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓનું ડિજિટલ સશક્તિકરણ છે. રાજ્ય પંજાબ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. મુખ્ય ફોકસ AI, ડેટા સાયન્સ, રોબોટિક્સ, સાયબર સિક્યુરિટી. લાભાર્થી વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ. ઉદ્યોગ સાહસિકતા મહિલાઓ. લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ સાથે ભાગીદારી કરવામાં આવશે. મહિલાઓ માટે રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા વધારશે. રાજ્યના ઇકોનોમિક અને ઇનોવેશન ઇકોસિસ્ટમને બળ મળશે. પંજાબ સરકારનો ડિજિટલ ઇન્ડિયા મિશનમાં મહત્વપૂર્ણ પગલું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન. પરિશોધ AI પહેલ ક્યારે શરૂ કરવામાં આવી? તો જુલાઈ 2026માં. આ પહેલ કયા રાજ્યે શરૂ કરવામાં આવી છે? તો કે પંજાબે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મહિલાઓનું ડિજિટલ સશક્તિકરણ. પંજાબની રાજ્યની રચના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1966. પંજાબની રાજધાની કઈ છે? તો કે ચંડીગઢ. આ હતા 23 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના ડીપમાં માહિતી પ્લસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું વસ્તુ પૂછાઈ શકે છે. આવી જ દરરોજ કરંટ અફેરની માહિતી અને ડીપમાં માહિતી, પરીક્ષાલક્ષી માહિતી જો તમને ગમતી હોય અને આવા જ વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે અને જો આવી જ માહિતી તમને ગમતી રહે તો કોમેન્ટ સેક્શનમાં થેન્ક યુ લખજો અને ગમ્યું છે એવું લખજો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.